નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, સરકારશ્રીએ એક મહત્વનો નિર્ણય લીધો છે કે જે પણ ખેડૂત મિત્રોને જમીનનું પ્રમોલ્ગેશન થયું છે એ જે રીસર્વે થયો છે તેની માટે એમને જે પણ સમસ્યાઓ છે કે ખેતીની જે એમની જમીન છે તેની અંદર માપ ઓછું છે કે વધુ છે કે નકશા ફેર થઈ ગયો છે, કબજા ફેર થઈ ગયો છે, આવી જે પણ પ્રમોલ્ગેશન પછી સમસ્યાઓ છે તેના અનુસંધાને જે સરકારશ્રી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તે 31/12/2025 સુધીનો હતો. પરંતુ દર્શક મિત્રો, હજુ ઘણા બધા ખેડૂત મિત્રોને જે તે રેકર્ડ્સ છે તેની અંદર સમસ્યા છે, જેથી કરીને તેમને હજી અરજી કરવાની પણ બાકી છે. તો આવા જે પણ ખેડૂત મિત્રો છે તેમને તક આપવા માટે દર્શક મિત્રો આ જે સમયગાળો છે તે લંબાવવામાં આવેલો છે. તો હવે પછી કોઈ પણ ખેડૂત મિત્રને જે પ્રમોલ્ગેશન પછી તેમની ખેતીની જમીનની અંદર જે પણ સમસ્યા હોય કે જે સર્વે દ્વારા થઈ હોય તો એના માટે દર્શક મિત્રો હવે 31/12/2026 એટલે 1 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે. સરકારશ્રી તરફથી જે પણ ખેડૂત મિત્રોને જે સમસ્યા છે તેના આધારે તેઓ અરજી કરી શકે તે માટે 1 વર્ષનો સમયગાળો લંબાવવામાં આવેલો છે. તો દર્શક મિત્રો, જ્યારે પ્રમોલ્ગેશન થયું ત્યાર પછી અંદાજિત 5 લાખ જેટલી અરજીઓ આવી હતી કે જેની અંદર જે પ્રમોલ્ગેશનના આધારે જે પણ ખેડૂત મિત્રોનો જે ખેતીની જમીનનો જે રેકોર્ડ્સ છે તેની અંદર ઘણા બધા ફેરફારો થઈ ગયેલા છે. દર્શક મિત્રો, આ જે પ્રમોલ્ગેશન છે એટલે ખેતીની જમીનનું જે વર્ષોથી જે પહેલેથી માપ છે તેની અંદર ડિજિટલાઇઝેશન દ્વારા એની જે માપણી છે એ કરવામાં આવી, જે ફરીથી માપણી થઈ છે. એ દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર 33 જિલ્લાઓની આ જે માપણી છે જેને આપણે પ્રમોલ્ગેશન કહી શકીએ તે થયેલું. તો એની અંદર જે આ ડિજિટલાઇઝેશન દ્વારા જે ખેતીની જમીનનું પ્રમોલ્ગેશન થયું હતું તેની અંદર ઘણા બધા ફેરફાર થયેલા છે. તો જે ખેડૂત મિત્રની જમીન પહેલાં ઓછી હતી એ અત્યારે જે પ્રમોલ્ગેશન થયું તેના આધારે નવી જે 7/12ની નકલ છે તેની અંદર વધુ માપ બતાવે છે. કોઈ ખેડૂત મિત્રને વધુ જમીન હતી તો ઓછું બતાવે છે, કોઈ ખેડૂત મિત્રને તો આખો કબજા ફેર જ બતાવે છે. તો આ રીતના જે પણ સમસ્યા છે એનું નિરાકરણ માટે તેમને DRLRની જે કચેરી છે ત્યાં આગળ અરજી કરવાની રહે છે, અથવા મામલતદારની જે ઓફિસ છે ત્યાં આગળ તમે અરજી કરી શકો છો. પરંતુ માપણીનો જે વિભાગ છે એ DRLRની જે કચેરી છે ત્યાં આગળ છે. એટલે તમારે સૌથી પહેલાં તો દર્શક મિત્રો ત્યાં આગળ તમારે જે પણ સમસ્યા છે તેના માટેની અરજી કરવાની રહે છે અને ત્યારબાદ તમે ઉપલી કોર્ટની અંદર પછીથી જઈ શકો છો. એટલે જે પણ ખેડૂત મિત્રોને હજી જે સૌથી પહેલી તમારે અરજી કરવાની હોય કે મારે જમીનનો જે માપ છે એની અંદર વધારો છે કે ઘટાડો છે કે નકશા ફેર છે કે કબજા ફેર છે, આવી જે પણ સમસ્યા છે તેના માટે તમારે સૌથી પહેલાં તો તમારે જે DRLRની જે કચેરી હોય છે તમારા જે તાલુકા લેવલની ત્યાં આગળ જ તમારે પહેલી અરજી કરવાની છે અને ત્યાં આગળથી પછી તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. એટલે હજી સુધી ઘણા બધા મિત્રોનું મારી પર ફોન કોલ્સ આવેલા છે કે હજી આ જે તારીખ છે એ છેલ્લી 31/12/2025 સુધી છે તો અમારે અરજી કરવાની બાકી રહી ગઈ છે, તો શું ઉપાય છે? તો દર્શક મિત્રો, તમારા માટે પણ આ વિડીયો છે કે સરકારશ્રીએ હવે આ જે સમયગાળો છે તેને લંબાવ્યો છે. એટલે હવે તમે 31/12/2026 સુધી તમારી જે પણ અરજી છે એ વાંધા અરજી તમે રજૂ કરી શકો છો અને તમારી જે સમસ્યા છે એ સમસ્યા પ્રમાણે તમારા જે ડોક્યુમેન્ટ છે એ પણ સાથે તમે બિડાણ સાથે મૂકી શકો છો અને તમને જે તે તમારી જમીન છે એનું ફરીથી રીસર્વે પણ કરી આપવામાં આવશે. એટલે દર્શક મિત્રો, આ જે પ્રમોલ્ગેશન છે એ 2016થી શરૂઆત થયેલી છે અને એની અંદર અંદાજિત 5 લાખ જેટલી વાંધા અરજીઓ સરકારશ્રીને આવેલી જ છે. અને દર્શક મિત્રો, આની અંદર જે પણ ખેડૂત મિત્રને કોઈ પણ પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને લઈને તમારે અરજી કરવાની રહેશે. જો કોઈ તમારે એવું લાગે છે કે કબજા ફેર થઈ ગયો છે અને જે છે એ તમારે નવા પ્રમોલ્ગેશન દ્વારા થયો છે તો તમારે જે તે મામલતદાર સાહેબશ્રીને પણ એ અરજી દ્વારા તમારે જાણ કરવાની રહેશે.
અને તમારો જે માપ છે, જે ખેતીની જમીનનું જે માપ છે એની અંદર વધારો કે ઘટાડો થયેલો છે તો એની માટેની તમારે જે તે અરજી છે એ અરજી દર્શક મિત્રો તમારા તાલુકાની જે DILRની જે કચેરી હોય છે ત્યાં આગળ તમારે અરજી કરવાની રહે છે. ત્યારબાદ એ તમને જે તે સમયગાળા દરમિયાન તમારી જે જમીન છે એ હુકમ પ્રમાણેની તમારે જે તે માપણી છે એ તમારી ખેતીની જમીનનો રીસર્વે ફરીથી સર્વે કરી આપશે. તો દર્શક મિત્રો આ હતો એક 2026નો નવો પરિપત્ર કે જે તમારી સમક્ષ રજૂ કર્યો વિડીયોના માધ્યમથી. તો દર્શક મિત્રો હવે તમારે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. નવા પરિપત્ર મુજબ હવે તમારી જમીનનું રીસર્વે થશે અને એની માટે તમારે અરજી કરવા માટેનો પણ ઘણો સમયગાળો મળશે. તો દર્શક મિત્રો આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા લીગલ ભવ્ય જ્ઞાન ચેનલ ઉપર મૂકતી રહું છું. તો જો દર્શક મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.